સપોઝ તમે એક એક્ઝામ સેન્ટરમાં બુક લઈને અથવા તો ચીટ નોટ્સ બનાવીને છાતી ઠોકીને બધાની સામે એન્ટર થાવ છો, તો ઇન્ડિયામાં તમને એક્ઝામ સેન્ટરમાં ઘૂસવા નહીં દે. પણ જો વાત જર્મનીની હોય તો તમે ચીટ શીટ લઈને જઈ શકો છો. યસ, જર્મનીની અગ્સબર્ગ અને લાઇબનિટ્ઝ યુનિવર્સિટીમાં તમને એક A4 સાઇઝના પેજમાં બંને બાજુ જવાબ લખીને એક્ઝામ હોલમાં બેસવા દે છે. એ હેન્ડરાઇટિંગ કોમ્પ્યુટરાઇઝડ હોય કે લખાણમાં હોય, બંને ચાલે છે. પછી એ જવાબ લખેલી ચિઠ્ઠીઓ ઘરે નથી લાવી શકતા, ત્યાં જ પરીક્ષામાં સબમિટ કરાવવી પડે છે. આ ચીટશીટને પરીક્ષામાં સાથે લાવવા પાછળનો ગોલ માત્ર વિદ્યાર્થીઓને રેફરન્સ મળી શકે એટલા પૂરતો છે, જેને અપ્રૂવ પણ પ્રોફેસર્સ જ કરતા હોય છે. પણ આને નકલ ગણવામાં નથી આવતી. પણ હા, તમારી જ રેફરન્સ માટે નોટ બીજા વિદ્યાર્થીઓ કોપી કરે છે તો તે નકલ ગણાય છે. આપણે ત્યાં આવું શરૂ થાય તો શું થાય? ગોડ નોઝ. કદાચ પેપર લીક બંધ થઈ જાય.